ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે કરતા હતા એટિકેટ્સ ફોર સ્મોલ ટોક્સ. બરાબર, કાલે આપણે આ ટૉપિક ચાલુ કરેલો, એ અધૂરો રહી ગયેલો હતો. એમાં આપણે જોયું કે સ્મોલ ટોક્સ જે છે એનું ઇમ્પોર્ટન્ટ આપણે જોયું કે સ્મોલ ટોક જે છે, બરાબર, એ કેટલી વેલ્યુએબલ છે. બરાબર છે, એ જ્યારે પણ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, જ્યારે એક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરીએ છીએ, બરાબર છે, જ્યારે એક કન્વર્ઝેશન કરીએ છીએ, નોટ ઇવન ફોર્મલ વે બટ ઇનફોર્મલ વેઝ ઓલ્સો. બરાબર છે, તો બિઝનેસ રિલેશનશિપ માટે કે પછી કોઈ ડીલ માટે, બરાબર છે, જ્યારે સામેવાળી વ્યક્તિની સાથે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે આ જે સ્મોલ ટોક છે એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણે જોયું. બરાબર છે, કે જે સ્મોલ ટોક છે, બરાબર, આપણે કોઈ બિઝનેસ ટૂર પર જઈએ છીએ, ઓકે, કે પછી આપણે માની લો કે આપણી જ કન્ટ્રીની અંદર આપણે જઈએ છીએ, કે ફોરેનમાં જઈએ છીએ, બરાબર છે, કે પછી આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યાં આપણે જોબ કરીએ છીએ ત્યાં આપણા જે પણ વ્યક્તિની સાથે આપણે જોબ કરીએ છીએ, બરાબર છે, ત્યાં સ્મોલ ટોક જે છે એનું જે ઇમ્પોર્ટન્સ છે, બરાબર, એ આપણે જોયું કે લાઈક સામેવાળી વ્યક્તિને એવું લાગવું જોઈએ કે આ વ્યક્તિ આપણને કમ્યુનિકેશનની અંદર ઇન્ક્લુડ કરે છે. બરાબર, સ્મોલ ટોકનો મિનિંગ જ એ છે. ઓકે, હવે જે સ્મોલ ટોક છે એના માટે આપણે બે વસ્તુ પણ બીજી શીખેલા, કે એની અંદર આપણે સામેથી કન્વર્ઝેશન સ્ટાર્ટ કરવું જોઈએ, અને બીજું જે છે કે લાઈક અઝ્યુમ ધ બર્ડન. બરાબર છે, એની અંદર લાઈક જે વ્યક્તિ છે, આપણે મતલબ આપણે એવું વિચારી રહેવાનું છે કે આપણે જ કમ્યુનિકેશન સ્ટાર્ટ કરવાનું છે. બરાબર છે, તો આ જે સ્મોલ ટોક છે એમાં આપણે જોયેલું હતું કે સ્મોલ ટોક જે છે કેટલી વેલ્યુએબલ વસ્તુ છે. એના પછી હવે આજે આપણે જોઈએ હાર્વેસ્ટ બિગ ગેઇન વિથ સ્મોલ ટોક્સ. બરાબર, તો આપણે આગળના લેક્ચરમાં એવું જોઈ ગયા કે જ્યારે પણ કોઈ રેપો એટલે કે કોઈ સંબંધ આપણે સ્થાપિત કરવો હોય, એસ્ટાબ્લિશ કરવો હોય, તો જે સ્મોલ ટોક છે એનાથી આપણે બિગિનિંગ કરીએ છીએ એનું. બરાબર છે, તો જ્યારે હાર્વેસ્ટ કરવું એટલે કેવું, તમને હાર્વેસ્ટનો મેઇન મિનિંગ કેવું ને, તો જ્યારે ખેતરની અંદર આપણે હળ ચલાવીએ છીએ, બરાબર છે, જે બીજ નાખવાની જે પ્રક્રિયા છે, જમીન ખેડવાની જે પ્રક્રિયા છે, એને આપણે હાર્વેસ્ટ કહીએ. બરાબર છે, તો આ જે હાર્વેસ્ટ એટલે જ્યારે કોઈ રિલેશનશિપ આપણે જે મેન્ટેન કરતા હોઈએ, બિઝનેસને રિલેટેડ, ફોર્મલ કે ઇનફોર્મલ, બરાબર છે, તો એ સ્મોલ ટોકથી આપણે ઘણી બધી વસ્તુઓ ગેઇન કરતા હોઈએ. કેમ કે એમાં કેવું છે કે કાલે મેં તમને એ લેક્ચરની અંદર સમજાવેલું કે આપણે નામ પૂછી શકીએ, બરાબર, કે વોટ ઇઝ યોર નેમ એન્ડ સમથિંગ લાઈક કે તમે આ કંપનીમાંથી, હું આ કંપનીમાંથી બિલોંગ કરું છું, તમે કઈ કંપનીમાંથી બિલોંગ કરો છો, લાઈક એ ટાઈપનું જે આખી સિચ્યુએશન છે, બરાબર છે, એવી રીતે આપણે સ્ટાર્ટ કરતા હોઈએ. કોઈ સ્ટ્રેન્જર હોય કે પછી એક્વેન્ટન્સીસ હોય, બરાબર છે. હવે સ્ટ્રેન્જરની સાથે વાત કરવાની હોય ત્યારે તો આપણે એવી રીતે જ વાત કરીએ છીએ. બરાબર, તો એક બિઝનેસ રિલેશનશિપ આપણે જ્યારે એસ્ટાબ્લિશ કરતા હોઈએ, બરાબર છે, તો ત્યારે આ પોઈન્ટ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે હાર્વેસ્ટ બિગ ગેઇન વિથ સ્મોલ ટોક. બરાબર છે, તો ઇફેક્ટિવ મેનેજર્સ યુઝ સ્મોલ ટોક એટ ધ ફ્રન્ટ એન્ડ ઓફ ધ મીટિંગ ટુ સેટ ટોન ફોર ડિસ્કશન એન્ડ ટુ ક્રિએટ અ બ્રિજ ટુ મોર મિનિંગફુલ એન્ડ પરહેપ્સ ડિફિકલ્ટ ડાયલોગ. બરાબર છે, એ ડિફિકલ્ટ ડાયલોગ કે પછી એક મોટું કન્વર્ઝેશનની જગ્યા પર એ શું બોલે છે, એક સ્મોલ ટોક જે છે, બરાબર છે, એનાથી એ મીટિંગ એન્ડ કરે છે. ઓકે, ત્યાં છે ને ડિસ્કશન ઓછું, બરાબર છે, પણ એક મિનિંગફુલ સ્મોલ ટોક હોય તો એ વધારે સારું પડે છે. ઓકે, તો અહીંયા કેવું છે કે એક મોટું કન્વર્ઝેશન કરીએ તો આપણને અહીંયા થોડી તકલીફ પણ રહે છે. તો જે કેઝ્યુઅલ કન્વર્ઝેશન અને ઇનફોર્મલ આઈસ બ્રેકર ઓફર ઓપોર્ચ્યુનિટીઝ ટુ બિલ્ડ રેપો, ક્રિએટ અ કોહેઝિવ ટીમ એન્ડ ઇન્ક્રીઝ ધ ચાન્સ ઓફ સક્સેસ. તો જ્યારે આપણે એક કેઝ્યુઅલ કન્વર્ઝેશન કરવાનું હોય કે પછી ઇનફોર્મલ ઇન્ટ્રોડક્શન આપવાનું હોય, બરાબર છે, તો એવી જ્યારે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થતી હોય ને, બરાબર છે, અને ત્યારે જો આપણે સ્મોલ ટોક કરીએ તો અહીંયા છે ને અહીંયા એક કેવું છે કે આપણે જ્યારે કોઈ સંબંધ સ્થાપિત કરવો હોય, બરાબર છે, એક કોહેઝિવ ટીમ જે છે એ બિલ્ટઅપ કરવાની હોય, બરાબર છે, સક્સેસના ચાન્સીસ છે એ ઇન્ક્રીઝ કરવાનો હોય, ત્યારે આ જે સ્મોલ ટોક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાય ડેવલપિંગ યોર કન્વર્ઝેશન સ્કિલ
યુ કેન ઇવન ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન વિથ યોર ચિલ્ડ્રન. અહીંયા કેવું છે કે એ ખાલી બિઝનેસમાં કામ નથી આવતું, બરાબર છે. તમારા જે છોકરાઓ છે કે પછી તમારા ઘરે તમારા નાના ભાઈ બહેન છે એની સાથે પણ તમે આવું કમ્યુનિકેશન કરી શકો, બરાબર. લાઈક તમે પૂછી શકો હાઉ વોઝ યોર ડે એટ સ્કૂલ, બરાબર છે. તો એની અંદર કેવું છે કે ફાઇન, ખાલી એટલો ડાયલોગ બોલે નહીં, એની જગ્યા પર કેવું છે કે નાનો ડાયલોગ અહીંયા ક્રિએટ આપણે કરી શકીએ, બરાબર છે. તો કેવું છે કે સ્મોલ ટોકની અંદર આપણે લાઈક એવું પૂછીએ છીએ કે હાઉ વોઝ યોર ડે ટુડે એટ સ્કૂલ, બરાબર છે. તો એની અંદર છે ને એક મોટો ડાયલોગ ક્રિએટ નથી કરવાનો કે ફાઇન, ખાલી એટલો એક વર્ડ ક્રિએટ નથી કરવાનો, પણ એક નાની વસ્તુ કે યસ ફાઇન, ઇટ વોઝ ફાઇન, બરાબર છે. એવું નાનું એક સ્મોલ ટોકથી આપણે શરૂઆત કરીને આપણે આખું એક કમ્યુનિકેશન જે છે, જે કન્વર્સેશન છે એ ક્રિએટ કરી શકીએ છીએ, બરાબર છે. જેનાથી શું થાય છે કે ધીમે ધીમે આપણે શરૂઆત કરીને એક આખું કન્વર્સેશનનું સ્ટ્રક્ચર આપણે ઊભું કરીએ છીએ, જેની અંદર આપણે જે પણ ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એની જે ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે કે પછી આપણને જે ઇન્ફોર્મેશન જોઈએ છે, બરાબર છે, એ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. તમે તમારા છોકરાઓને પૂછો કે માની લો કે તમારા નાના ભાઈ બહેનને પૂછો છો તો લાઈક હાઉ વોઝ યોર સ્કૂલ, બરાબર છે, હાઉ વોઝ યોર ડે, તો એ લોકો ફાઇન, બરાબર છે. પછી આપણે જેમ જેમ આગળ એને ક્વેશ્ચન કરીએ છીએ તેમ તેમ એ શું કહેશે કે હા ભાઈ આજે અમે આ ભણ્યા, આજે આ શીખ્યા, બરાબર છે, મારા જે ફ્રેન્ડ છે આવું કહેતા હતા. લાઈક આખું એક કન્વર્ઝેશનનું જે સ્ટ્રક્ચર છે એ ઊભું થાય છે સ્મોલ ટોકથી, બરાબર છે. એટલે જે સ્મોલ ટોક છે ને એ જેટલું પ્રોફેશનલની અંદર વેલ્યુએબલ છે ને એટલું જ પર્સનલની અંદર પણ એટલું જ વેલ્યુએબલ છે, બરાબર છે. કેમ કે જે પ્રોફેશનલ ટ્રેડ્સ છે ને એ પર્સનલ ટ્રેડ્સ એની જાતે બની જતા હોય, બરાબર છે. એટલે ધીમે ધીમે જે મીટિંગ કરતા હોય, સ્મોલ ટોક કરતા હોય, તો ધીમે ધીમે આપણે એક રિલેશનશિપ મેન્ટેન કરીએ છીએ, બરાબર છે. તો એની અંદર એક પર્સનલ રિલેશનશિપ બી આપણા બનતા જ હોય છે, લાઈક ફ્રેન્ડ્સ બની જઈએ, બરાબર છે. તો આ જે સ્મોલ ટોક છે, બરાબર છે, એ સ્મોલ ટોકથી આપણે ઘણી બધી વસ્તુ અહીંયા ગેઇન કરી શકીએ છીએ, ઓકે. હવે એમાં આપણે આગળ લઈએ ટોક ટુ સ્ટ્રેન્જર્સ. ટોક ટુ સ્ટ્રેન્જર્સની અંદર શું છે કે જ્યારે પણ આપણે લાઈક આપણા ફ્રેન્ડ્સ છે એની સાથે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર છે, કે આપણા કલીગ્સ છે, આપણે કોઈને કોઈ એવા હ્યુમન સર્કલથી ઘેરાયેલા હોઈએ છીએ કે જેને આપણે ઓલરેડી એક્વેન્ટન્સીસ છે, આપણે ઓલરેડી એને ઓળખીએ છીએ, બરાબર છે. તો એવા સર્કલ કયા છે? તો આપણા કલીગ્સ છે, આપણું ફેમિલી છે, આપણા ફ્રેન્ડ્સ છે, આપણી સોસાયટીમાં રહેતા લોકો છે, બરાબર છે. તો એ લોકોની સાથે છે ને કેવું છે કે આપણે આરામથી વાત કરી દઈએ છીએ, બરાબર છે. પણ જ્યારે તમને કોઈ સ્ટ્રેન્જરની સાથે વાત કરવાનું કહેવામાં આવે કે એની સાથે કન્વર્સેશન કરવાનું કહેવામાં આવે, બરાબર છે, તો એ કેવી રીતે કરાય? એક નાના સ્મોલ ટોકથી કરાય, બરાબર છે. તો તેમાં એને એવું પૂછાય કે ભાઈ હલો માય નેમ ઇઝ ડેટ, બરાબર. એવી રીતે આપણે શરૂઆત કરી શકીએ. વોટ ઇઝ યોર નેમ, બરાબર, તમે શું કરો છો, લાઈક એ રીતનું જે આખો કોન્સેપ્ટ છે આપણે અહીંયા મૂકી શકીએ છીએ, બરાબર છે. તો જ્યારે આપણે કોઈ એક્વેન્ટન્સીસ સાથે વાત કરતા હોઈએ, બરાબર છે, એ ટાઈપનું જે કમ્યુનિકેશન કરીએ છીએ એનાથી થોડુંક અહીંયા અલગ કમ્યુનિકેશન આવશે, બરાબર છે. તો જે સ્ટ્રેન્જર્સ છે, તો સ્ટ્રેન્જર્સ હેવ ધ પોટેન્શિયલ ટુ બીકમ ગુડ ફ્રેન્ડ્સ, લોંગ ટર્મ ક્લાયન્ટ્સ, વેલ્યુડ એસોસિએટ્સ એન્ડ બ્રીજ ટુ ન્યૂ એક્સપિરિયન્સીસ, બરાબર છે. જે સ્ટ્રેન્જર્સ છે એ સ્ટ્રેન્જર્સની સાથે તમે કેવું છે કે જ્યારે તમે સ્મોલ ટોકથી શરૂઆત કરો છો, બરાબર છે, તો એ લોકોને અહીંયા જાણવાનો મોકો મળે છે. કદાચ એ લોકો તમારા સારા ફ્રેન્ડ્સ પણ બની જાય, બરાબર છે, તમારા ક્લાયન્ટ પણ બની જાય, બરાબર છે. લાઈક જો એક એક્ઝામ્પલ આપું, આપણે છે ને કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ, બરાબર છે. તો ત્યાં ઇન્ટરવ્યૂ આપવા ખાલી આપણે એકલા તો નથી જતા, આપણી સાથે બીજા 4-5 વ્યક્તિ આવેલા હોય છે કે 10-15 વ્યક્તિ આવેલા હોય છે. માની લો કે આપણે બધા એક રૂમમાં બેઠા છે કે લાઇનસર બેઠા છે, તો આપણે એકબીજાની સાથે લાઈક પહેલાં સ્માઇલ આપીએ છીએ, પછી પૂછીએ છીએ કે તમે ક્યાં કામ કરો છો, તમે ઓલરેડી કશે જોબ કરો છો, બરાબર છે. તો હા અમે આ જગ્યાએ જોબ કરીએ છીએ, બરાબર છે. તો આપણે એવી રીતે એકબીજાને પૂછીએ છીએ, બરાબર છે. પછી આપણે એને પૂછીએ કે ઓકે તમે ક્યાં જોબ કરો છો, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, તમારું નામ શું છે, બરાબર. કદાચ આપણે કામ લાગે એવી વ્યક્તિ હોય તો આપણે કાર્ડ પણ એક્સચેન્જ કરીએ છીએ, બરાબર, નંબર એક્સચેન્જ કરીએ છીએ.
તો ધીમે ધીમે એનાથી શું થાય છે કે એક સારા ફ્રેન્ડ આપણે બનાવી શકીએ છીએ, કે પછી લોંગ ટર્મના ક્લાયન્ટ્સ આપણે અહીંયા બનાવી શકીએ છીએ, બરાબર છે. તો એક સક્સેસનો એક નવો બ્રિજ આપણે અહીંયા બનાવી શકીએ છીએ, બરાબર છે. અહીં એક સારો એક્સપિરિયન્સ લઈ શકીએ છીએ, બરાબર છે. એટલે જે સ્ટ્રેન્જર્સ છે ને, બરાબર છે, એ લાઈક કેવું છે કે જે એક્વેન્ટન્સીસ સાથે કન્વર્ઝેશન કરીએ છીએ એનાથી અહીંયા થોડું અલગ છે ને, આપણને એક અલગ અહીંયા એક્સપિરિયન્સ પણ આપણને મળે છે, બરાબર છે. એટલે ક્યારે પણ કોઈ સ્ટ્રેન્જર હોય એની સાથે કમ્યુનિકેશન કરતાં એ કન્વર્ઝેશન ડેવલપ કરતાં આપણે અચકાવવું જોઈએ નહીં. એના પછી આપણે આગળ જોઈએ, સાયલન્ટ ઇઝ ઇમ્પોલાઇટ. નેક્સ્ટ છે સાયલન્ટ ઇઝ ઇમ્પોલાઇટ. ચાલો હવે અહીંયા સાયલન્ટ ઇઝ ઇમ્પોલાઇટનો મિનિંગ શું છે કે જ્યારે પણ આપણે લાઈક કોઈ સ્ટ્રેન્જરને મળીએ છીએ, બરાબર છે, અને ટોટલી ચૂપ રહેવું એ અહીંયા સારું માનવામાં આવતું નથી. ટોટલી ચૂપ નથી રહેવાનું, બરાબર છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, બરાબર, મેં તમને ઇન્ટરવ્યૂનું એક્ઝામ્પલ આપ્યું, તો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો ત્યાં જે આપણે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરવાનું છે તો એવું નહીં માનવાનું કે સામેવાળા સ્ટાર્ટ કરે, બરાબર છે. તો ઇન ધીસ પોસ્ટ મોડર્ન કોમ્પિટિટિવ એરા ફોરગેટ ધેટ સાયલન્ટ ઇઝ ગોલ્ડન, બરાબર છે. ચૂપચાપ બેસી રહેવું કોમ્પિટિટિવ સિચ્યુએશનની અંદર કે મોડર્ન કોમ્પિટિટિવ એરાની અંદર આપણે સાયલન્ટલી બેસી રહીએ એને સારું માનવું નહીં, બરાબર છે. કેમ કે લાઈક તમે એન્જિનિયર બનવાના, બરાબર છે, તો તમારે કેવું હોય કે ટીમની અંદર કામ કરવાનું હોય, તમારું કોઈ ગ્રુપ હશે, તમારું કોઈ પિયર હશે, બરાબર છે, એની અંદર તમારે એકબીજાની સાથે કામ કરવાનું હશે, ઓકે. કે પછી એની અંદર કેવું હોય કે તમે જે ટીમની અંદર કામ કરો છો, જે ગ્રુપની અંદર કામ કરો છો, તે એ લોકો બધા પાસે કેવું છે કે સેમ ક્રેડેન્શિયલ હશે, બરાબર છે, સેમ એકેડેમિક ક્રેડેન્શિયલ, બધા પાસે એક સરખી ડિગ્રી હશે, એ લોકો બધા પાસે એક સરખું નોલેજ હશે, બરાબર છે. જેવું તમે ભણીને આવ્યા છો એવું જ બીજા પાસે પણ હશે, બરાબર છે. જે વર્ક ક્વોલિટી છે, ટેન્યુર છે, બધું એક સરખું હશે, બરાબર છે. એટલે બધાને અહીંયા કેવું છે કે એક સરખા કન્સિડર કરવાના હોય છે. એટલા માટે બોથ કેન બી કન્સિડર્ડ ઇક્વલ ઇન એવરી સેન્સ ઓફ ધ વર્ડ. તો ત્યારે તમારે તમારું જે કમ્યુનિકેશનની સ્કિલ છે, બરાબર છે, એ અહીંયા લાવવી પડે છે, બરાબર છે. પણ કેવી રીતે? સ્મોલ ટોકથી. તો વન ઇઝ outgoing and conversational. Staff members in marketing, human resources and quality control know his name. તો હવે જે સ્ટાફ મેમ્બર્સ છે, હવે તમારા કલીગ્સ એક જ ઓફિસમાં કામ કરો છો તો તમે એકબીજાને જાણો જ છો, પણ હવે માની લો કે માર્કેટિંગ ફિલ્ડના જે વ્યક્તિ છે, હ્યુમન રિસોર્સિસના જે મેનેજર્સ છે, કે એને રિલેટેડ જેટલા બી પર્સન છે એ ક્વોલિટી કંટ્રોલના જે પર્સન છે, એ લોકો છે ને કેવું છે કે અલગ અલગ ફિલ્ડમાં કે અલગ અલગ કંપનીની અંદર હોવા છતાં પણ એકબીજાને જાણતા હોય છે, બરાબર છે. કેમ કે એ લોકોનું કામ છે કે એકબીજાની સાથે હળીમળીને કામ કરવું, બરાબર છે. એકબીજાની હેલ્પની એ લોકોને જરૂર પડતી હોય તો ત્યારે એ લોકો આ સ્મોલ ટોકથી જ એકબીજાને નોટિસ કરતા હોય છે, બરાબર છે, કે સ્મોલ ટોકથી જ એકબીજાને જાણવાની ટ્રાય કરતા હોય છે, બરાબર છે. કાર્ડ એક્સચેન્જ કરે છે કે ભાઈ મારું નામ આ છે, હું આ કામ કરું છું, બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમે સાયલન્ટલી બેસી રહો કે પછી સાયલન્ટલી કામ કર્યા કરો, એકબીજાની સાથે કમ્યુનિકેશન નહીં કરો, તો ધેટ ઇઝ નોટ ગુડ, બરાબર છે. તો જ્યારે પણ તમારે સ્મોલ ટોકથી શરૂઆત કરવાની છે કોઈ પણ જગ્યાએ, બરાબર છે, તો લાઈક તમે કઈ ફિલ્ડમાંથી આવો છો, તમે શું કરો છો, તમારો અનુભવ, નામ સિવાય આ બધી વસ્તુઓ તમે અહીંયા પૂછી શકો છો, બરાબર છે. કઈ કઈ પ્રોડક્ટ રાખો છો, પ્રોડક્ટના પ્રાઇસ જે છે એ તમે જાણી શકો છો, બરાબર છે, કે તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે આ કંપનીની સાથે કામ કરવામાં. એવી જે ફોર્મલ ટોક છે એ તમે અહીંયા કરી શકો છો, બરાબર છે. તો આ રીતે એક તમે સાયલન્ટલી પણ અમુક ફોર્મલ ક્વેશ્ચન્સ એ લોકોને પૂછી શકો છો, બરાબર છે. અહીંયા બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, બરાબર છે. તમારું જાતનું અહીંયા ઇન્ટ્રોડક્શન આપવાનું છે. તો એકચ્યુઅલી આ પોઈન્ટ છેલ્લે આવ્યો, પણ મને લાગે છે ને ત્યાં સુધી આ પોઈન્ટ પહેલાં આવવો જોઈએ, બરાબર છે, કે જ્યારે પણ આપણે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરીએ ને, બરાબર છે, તો લાઈક તમારું ઇન્ટ્રોડક્શન આપો. શરૂઆત આપણાથી જ કરી દેવી જોઈએ, બરાબર. એવું કંઈ શરમાવાની કોઈ જરૂર નથી કે સામેવાળો આપણને કહે. કંઈક પ્રોપર ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા આપવાનું છે, બરાબર છે, સામે જે પણ બેઠેલા છે એને.
તો એને એટલે આપણે એવું નહીં માની લેવાનું કે એ વ્યક્તિ જે છે એ આપણને લાઈક સામેથી કે તમારું નામ શું છે. આપણે જાતે ઇન્ટ્રોડક્શન આપી દેવાનું કે માય નેમ ઇઝ ધેટ, માય પોસ્ટ ઇઝ ધેટ, બરાબર છે, હું આ કંપનીમાં જોબ કરું છું. અને એ રીતે તમે અહીંયા કમ્યુનિકેશન જે છે એનું સ્ટાર્ટિંગ કરો, બરાબર છે. એ વ્યક્તિ પણ આપણી સાથે કમ્યુનિકેશન કરે એ રીતનું ઇન્ટ્રોડક્શન આપો, બરાબર, એકદમ ઇન્ફોર્મલ વેની અંદર, જેથી એને કમ્ફર્ટેબલ ફીલ થાય, બરાબર છે. એટલે એને ઇનિશિયેટિવ એ લે અને એ તમને જાણવાની ટ્રાય કરે ને તમને પણ મોકો મળે કે અહીંયા તમે એને જાણી શકો, બરાબર છે. એટલે આપણે અહીંયા સૌથી પહેલાં શું કરવાનું છે, આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું છે, બરાબર છે. તમે અહીંયા હેન્ડશેક કરી શકો, આઈ કોન્ટેક્ટ રાખવાનો છે, સ્માઇલ કરી શકો છો, એકદમ પોઝિટિવ અપ્રોચની સાથે, પોઝિટિવિટી સાથે તમારે અહીંયા ઇન્ટ્રોડક્શન આપવાનું છે, બરાબર છે. તો એવી રીતે એક કન્વર્ઝેશન અહીંયા તમે સ્ટાર્ટ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા એક સારું બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા માટે આ રીતનું જે ઇન્ટ્રોડક્શન છે એ બહુ જરૂરી છે, બરાબર છે. તો યુ કેન સ્ટાર્ટ ધ કન્વર્ઝેશન, ઇટ ઇઝ નોટ નિયરલી એઝ હાર્ડ એઝ યુ થિંક, બરાબર છે. આપણું નામ અને ઇન્ટ્રોડક્શન તો આપણે આરામથી કરી લઈએ, બરાબર છે. એમાં કંઈ એટલી બધી ગભરાવાની અહીંયા જરૂર જ નથી, બરાબર છે. તો આપણે એવું વિચારીએ કે ચાલ ભાઈ સામેવાળા પોતાનું ટોક ચાલુ કરે કે ઇન્ટ્રોડક્શન આપે, વેઇટ કરીએ, એના કરતાં બેટર કે આપણે જે કન્વર્ઝેશન છે ને એ સામેથી ચાલુ કરી દઈએ, બરાબર. ટ્રેનમાં બેઠા બેઠા બી આજુબાજુમાં બેઠા હોય સાયલેન્ટલી આપણે બેસી રહીએ, મોબાઈલમાં ધ્યાન આપીએ છીએ, બરાબર છે. હવે લોંગ જર્ની હોય, ઓકે, તો ઓફકોર્સ આપણે આજુબાજુવાળાની સાથે વાતો કરતા હોઈએ છીએ, ઓકે. તો આ વન ટાઈપ ઓફ ઇન્ફોર્મલ સ્મોલ ટોક છે કે જેનાથી આપણે જે બીજા વ્યક્તિ છે એની સાથે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, બરાબર છે. એટલે જે સ્મોલ ટોક છે ને એની શરૂઆત કરવી બહુ ઇઝી છે, એટલી બધી હાર્ડ નથી, બરાબર છે. એટલું બધું બી શરમાવાની જરૂર નથી. બસ સ્માઇલ આપો, તમારું નામ કહો, બરાબર છે, ઇન્ટ્રોડક્શન આપો અને એક તમે સારી બિગિનિંગ અહીંયા કરી શકો છો, બરાબર. એટલે એક બિઝનેસ રિલેશનશિપ મેન્ટેન કરવા, પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, પણ સ્મોલ ટોક જે છે ને એ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ખાસ કરીને જ્યારે આપણે સ્ટ્રેન્જરની સાથે કન્વર્ઝેશન કરવાનું હોય ને ત્યારે. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું રિસ્પેક્ટિંગ પ્રાઇવસી, બરાબર છે. બિઝનેસ ફિલ્ડની અંદર જે પ્રાઇવસી છે એનું મહત્ત્વ શું છે એ આપણે જોઈશું.